वरिष्ठ नेताओं तेमने स्वीकारशे के नहीं, अथवा युवानी सामे अनुभवी दीवाल ऊभी थशे। नवी पेढ़ीना नेता छे, उद्योग जगत साथे जोड़ायेला छे अने आधुनिक विचारो धरावे छे, पण जोखम, अनुभवनो अभाव। शुं भाजप आटલું મોટું एक्सपेरिमेंट करशे, आटલું મોટું जोखम लेशे? नमस्कार मित्रों, द ट्रेंडिंग टॉक ना गुजराती प्लेलिस्ट ट्रेंडिंग गुजरात में तमारुं स्वागत है। मित्रों, राजकारण सागर जेवुं छे, क्यारेक तोफान तो क्यारेक शांति, पण एक बात नक्की, અહીં કોઈ કાયમ માટે કિનારે રહેતું નથી। કાલે ગુજરાત ભાજપમાં આવતીકાલે એક એવો નિર્ણય લેવાશે જે આગામી 5 વર્ષનો રાજકીય દિશા નક્કી કરશે ગુજરાત ભાજપ। સીઆર પાટીલ પછી કોણ બનશે ગુજરાત ભાજપનો નવો ચહેરો, પ્રદેશ અધ્યક્ષ તરીકે? કોણ બનશે સંગઠનનો સેનાપતિ? આ રેસમાં કોણ છે આગળ અને કોણ માત્ર છે દર્શક? આજના વિડીયોમાં મિત્રો આપણે જાણીશું 4 મુખ્ય દાવેદારો, એમની તાકાત, એમની કમજોરી અને કોણ છે જે દિલ્હીના દરવાજા ખખડાવી ચૂક્યો છે। વિડીયો પૂરો જોજો મિત્રો। સૌથી પ્રથમ, આ બદલાવ શા માટે જરૂરી છે? તો સીઆર પાટીલ હાલ પ્રદેશ અધ્યક્ષ છે ગુજરાતના, પણ સાથે તેઓ કેન્દ્રમાં મંત્રી પણ છે અને બંને જવાબદારીઓ એક સાથે સંભાળવી બિલકુલ મુશ્કેલ છે। તો ભાજપે જાહેર કર્યું કે આવતીકાલે સાંજે સર્વસંમતિથી નવા પ્રદેશ અધ્યક્ષની જાહેરાત કરવામાં આવશે, જે રીતના ભાજપ કરતી આવી છે। અને યાદ રાખીએ મિત્રો, ભાજપ ચૂંટણી નથી લડતું, અહીં સહમતિ જ સૌથી મોટી ચૂંટણી છે। એટલે જ દિલ્હીના ઈશારા, અમિત શાહના સંકેતો અહીં નિર્ણાયક સાબિત થશે। તો મિત્રો, નજર કરીએ મુખ્ય દાવેદારો પર। જગદીશ વિશ્વકર્મા સૌથી વધુ ચર્ચા એક જ નામની છે, જગદીશ વિશ્વકર્મા। તેમની તાકાત, સંગઠનાત્મક કૌશલ્ય, લાંબો અનુભવ અને દિલ્હીમાં સારા સંબંધો। પણ સવાલ એ છે, શું તેઓ માત્ર દિલ્હીના મનગમતા નેતા છે કે જનતાની સાથે પણ જોડાઈ શકશે કે નહીં? આ તેમની સૌથી મોટી કસોટી રહેશે। તો મિત્રો, સંગઠનનો સિપાઈ અને અનુભવની તલવાર, પણ જનતા જોડાઈ જાય કે નહીં એ જ હશે અંતિમ વાર। બીજું નામ છે મિત્રો જીતુ વાઘાણી, જાણીતું નામ છે, એક યુવા ચહેરો, ગ્રાસરૂટ સુધી પહોંચ, और તેમની ખાસિયત છે કે કાર્યકર્તાઓ સાથે મજબૂત કનેક્શન અને સોશિયલ મીડિયા પર એકદમ સક્રિય। પણ પડકાર, વરિષ્ઠ નેતાઓ તેમને સ્વીકારશે કે નહીં, अथवा युवानी सामे अनुभवी दीवाल ऊभी थशे? तो मित्रों, युवानोनी ताकात छे आग, पण आग साथे राखवी पड़े छे समझदारीनी छाय। तीजું नाम छे देवुसिंह चौहान, अनुभवी, स्थिर अने सौने स्वीकार्य। તેમની છબી સેફ ચોઇસ, શાંતિથી સંગઠન ચલાવી શકે છે, કોઈ વિવાદ સાથે સંકળાયેલા નથી। પણ સવાલ, શું આ સમયને માત્ર સ્થિરતા જોઈએ છે કે ડાયનેમિક નેતૃત્વ? મિત્રો, સ્થિરતા છે શાંતિનો રસ્તો, પણ રાજકારણમાં ક્યારેક તોફાન જ જીતે છે વિશ્વાસો। અને છેલ્લું નામ છે મયંક નાયક, કદાચ સરપ્રાઇઝ એન્ટ્રી હશે। નવી પેઢીના નેતા છે, ઉદ્યોગ જગત સાથે જોડાયેલા છે અને આધુનિક વિચારો ધરાવે છે, પણ જોખમ, અનુભવનો અભાવ। શું ભાજપ આટલું મોટું એક્સપેરિમેન્ટ કરશે, આટલું મોટું જોખમ લેશે, અથવા તો માત્ર ચર્ચામાં રહેવાના નેતા છે? હવે વાત કરીએ મિત્રો પરિબળો, જેને ચૂંટવાના છે એના પાછળ પરિબળો શું છે? તો એક, જ્ઞાતિ સમીકરણ। ગુજરાતની રાજનીતિમાં આ હંમેશા મહત્વનું રહ્યું છે। ચાહે કોઈ પણ ખૂણામાં જતા રહો, સૌથી પહેલું જ્ઞાતિનું ગણિત જોવામાં આવે છે। બીજું, પ્રદેશનું સંતુલન, સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર સૌ વચ્ચે સમતોલન જાળવવું। અને ત્રીજું, 2027ની વિધાનસભા ચૂંટણી, એવું કોણ છે જે ભાજપને ફરીથી ઐતિહાસિક જીત અપાવી શકે છે 2027માં? ચોથું, દિલ્હીની મંજૂરી, દિલ્હી હાઈકમાન્ડની મંજૂરી કોને મળે છે? આખરે દિલ્હી જ નક્કી કરે છે। અને પાંચમું, સંગઠનાત્મક કુશળતા એટલે કે લીડરશિપ, કાર્યકર્તાઓને પ્રેરિત કોણ કરી શકે છે? કાર્યકર્તાઓ સાથે પ્રોપર કામ કોણ લઈ શકે છે? એમના જોડે બોન્ડિંગ। અને અંતે મિત્રો જવાબદારીઓ, નવા અધ્યક્ષને શું કામ સોંપાશે? પહેલું, સંગઠન મજબૂત કરવું ગુજરાતની અંદર। બીજું, 2027ની તૈયારીઓ તરત જ ચાલુ કરવી। ત્રીજું, જનસંપર્કમાં સક્રિય રહેવું। અને ચોથું, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીઓના હુમલાનો જવાબ આપો, કારણ કે ગુજરાતમાં અત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને આક્રમક મોડ પર છે। અને પાંચમું મિત્રો, દિલ્હી અને ગાંધીનગર વચ્ચે પુલ, બંને વચ્ચે બેલેન્સ જાળવવું। હવે વાત કરીશું મિત્રો ઇતિહાસ। ભાજપે ગુજરાતમાં 3 દાયકાઓથી સત્તા જાળવી રાખી છે। નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે જે પાયો નાખ્યો હતો તે આજે પણ સંગઠનને મજબૂત રાખે છે। સીઆર પાટીલે 2022માં ભાજપને મોટી જીત અપાવી। હવે નવા નેતૃત્વએ આ વારસો આગળ લઈ જવાનો છે। તો કોણ હશે, કોણ લઈ શકશે?
તો મિત્રો આવતીકાલે સાંજે નક્કી થશે કે કોણ લખશે ગુજરાત ભાજપના આગામી અધ્યાયની કહાની અને કોણ બનશે ગુજરાત ભાજપનો સેનાપતિ. શું અનુભવ જીતશે, શું યુવાની આગળ આવશે, અથવા કોઈ અણધાર્યું નામ જે બધાને ચોંકાવશે જેમ ભાજપ દર વખતે કરે છે? તમને શું લાગે છે? તમારો અભિપ્રાય કમેન્ટમાં જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને આવતીકાલે જાહેરાત પછી તરત જ આપણે એક વિશ્લેષણ કરીશું. એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ મિત્રો. જય હિન્દ, જય ભારત, જય